અમદાવાદના દાણી લીમડામાં થયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે હત્યાના 9 વર્ષ બાદ ધરપકડ કરી છે। જોકે આરોપીની ધરપકડ બાદ હત્યા પ્રેમ લગ્ન કરવાના કારણે નહીં પરંતુ 20 વીઘા જમીન પડાવી લેવા માટે થઈ હોવાનું સામે આવ્યું છે। સપ્ટેમ્બર 2015ના રોજ દાણી લીમડાની નવાબની ચાલીમાં રહેતી નશરીન બેગમ શેખની ગળું દબાવી તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હતી। જે હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી મંજર આલમનો મહત્વનો રોલ હતો, જેમાં તેણે અન્ય આરોપીઓને મૃતકનું ઘર બતાવી હત્યાને અંજામ આપ્યો હતો, જેથી પોલીસે તેની ધરપકડ કરી છે। હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી મંજર આલમની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે મૃતક નશરીનને અખ્તર આલમ સાથે પ્રેમ સંબંધ હોવાથી તે ઘરે છોડી લગ્ન કર્યા હતા। તે વાતને નારાજગી રાખી સજ્જાદ આલમ શેખ, સુફેદ આલમ શેખ, મુન્ના શેખ અને ઇસ્માઇલ શેખે હત્યાને અંજામ આપ્યો હતો। હત્યાના ગુનામાં અગાઉ પોલીસે સજ્જાદ હુસેન અને સુફેદ આલમની ધરપકડ કરવામાં આવી હતી, જોકે મુન્ના શેખ અને ઇસ્માઇલ શેખ હજુ ફરાર છે। ત્યારે સૌથી ગંભીર વાત એ છે કે લગ્નના 4 મહિનામાં જ યુવતીની હત્યા કરી હતી। પ્રેમ લગ્નનો વિરોધ દર્શાવી જમીન પચાવી લેવાના કાવતરાનો ખુલાસો થયો હતો, જે અંગે પોલીસે ફરાર અને આરોપીની શોધખોળ હાથ ધરી છે। ગઈ તારીખ 12/9/2015ના રોજ દાણી લીમડા પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો ગુનો નોંધાયેલો અને આ ગુનાની જે ટૂંક વિગત છે મુજબ ફરિયાદી છે અખ્તર આલમ શફીક અહેમદ શેખ, જે મૂળ ગવારપુખર ગામનો અને ઉત્તર નોર્થ જનાપુર પશ્ચિમ બંગાળનો રહેવાસી છે। જે અખ્તર એના ગામ હતો ત્યારે એને જ ગામની નસરીન બાનુ શેખ સાથે પ્રેમ સંબંધ થયેલો। આ નસરીન બાનુના જે પિતા જે છે એ ખેતી કામ કરે છે અને એમની ઈચ્છા એવી હતી કે એમને ફોઈના દીકરા સાથે અજમલ શેખ સાથે આ નસરીનના લગ્ન થાય, પરંતુ નસરીનને અખ્તર આલમ સાથે પ્રેમ હોય એ બંને જણા ભાગીને લગ્ન કરેલા। આ લગ્ન કર્યા બાદ નસરીન અને અખ્તર આલમ બંને દિલ્હી આવેલા અને દિલ્હી થોડો સમય કામકાજની શોધ કરેલી, પણ પછી ત્યાંથી એ લોકો બંને અમદાવાદ આવેલા અને નવાબની ચાલી શાહ આલમ ખાતે રહેતા હતા। આજે અખ્તર આલમ અને નસરીન જ્યાં રહેતા હતા પછી એ લોકોએ ત્યાં અમદાવાદ ખાતે જ એ જ વિસ્તારમાં દાણી લીમડા ખાતે એક સિલાઈ કામના કારખાનામાં બંને સાથે કામ કરતા હતા અને 3-4 મહિના જેટલું અમદાવાદમાં રોકાયા બાદ એમના જ ગામનો એક મંજર આલમ કે જે અત્યારે જેની ધરપકડ કરવામાં આવેલી છે, એ મંજર આલમ ત્યાં પશ્ચિમ બંગાળથી જ અમદાવાદ આવેલો અને એને પણ રોકાવાની વ્યવસ્થા અખ્તર આલમે એના ઘરની બાજુમાં જ કરેલી અને એ લોકો સારા એક જ ગામના હોય, પરિચિત હતા। આ ગુનાનો જે મોટિવ જે છે, આ જે હત્યા કરવાનો, એમાં શરૂઆતમાં જે નારાજગી હતી એના માતા પિતાની કે એમને એમના ફોઈના દીકરા સાથે લગ્ન કરાવવાના હતા, પણ એ લગ્ન ન કરાવી શક્યા। એટલે આ જે મૃતક નસરીન બાનુના જે પિતરાઈ છે સજ્જાદ હુસેન, સુફેદ આલમ અને ઇસરાઇલ, એ એના પિતરાઈ ભાઈઓ થતા હતા અને મુન્ના રહીમ શેખ જે ચોથો આરોપી છે એના મામાની દીકરી થાય છે નસરીન। એટલે આ 4 આરોપી ત્યાં પશ્ચિમ બંગાળથી અમદાવાદ આવે છે। અમદાવાદ આવ્યા પછી આ મંજર આલમને કહે છે કે આ જે અમારા નારાજગી, કુટુંબની નારાજગી છે અને એના વિરુદ્ધ જેણે લગ્ન કરેલા છે, એટલે અમે એની હત્યા કરવાના છીએ અને ક્યાં રહેશે તારે બતાવવાનું છે। તો મંજૂર આલમે જાતે એ લોકોની સાથે જઈ અને નસરીન જ્યાં રહે છે જગ્યા બતાવેલી। મૂળ હકીકત આ જે મૃતક જે છે એ એના માતા પિતાનું એકમાત્ર સંતાન હતું અને એના પિતાને 20 વીઘા જેટલી જમીન એના ગામમાં છે। એટલે આ જે કુટુંબની નારાજગી છે એના બાના હેઠળ આ પિતરાઈઓએ નક્કી કર્યું કે જો નસરીનની હત્યા કરવામાં આવે તો વારસદાર તરીકે એ લોકો સીધા આવી શકશે, કારણ કે એના માતા પિતાને કોઈ સંતાન નથી અને આ 20 વીઘા જમીન એમને મળી શકે એમ છે। આ 4 જણ ત્યાંથી અમદાવાદ આવે છે। અમદાવાદ આવ્યા પછી મંજર આલમને એ લોકો શાહ આલમ દરગાહ પાસે મળે છે ફરીથી કે આજે અમે કામ કરવાના છીએ અને જ્યારે એ અખ્તર આલમ ઘરે નથી હોતો ત્યારે એ નસરીન બાનુના ઘરે જાય છે અને ત્યાં સજ્જાદ હુસેન નસરીનનું મોં દબાવી રાખે છે અને મુન્નો એને છરીથી ગળું કાપી એની હત્યા કરે છે। આ હત્યા બાદ 4 આરોપી અને 5મો મંજર આલમ બધા ભાગી જાય છે। એ પૈકી જે તે વખતની તપાસ દરમિયાન 2 આરોપી પકડવામાં આવેલા હતા, સજ્જાદ હુસેન અને સુફેદ આલમને। હાલ આ કામે મંજર આલમને પકડ્યા બાદ હજુ 2 આરોપી વોન્ટેડ છે, મુન્ના શેખ અને ઇસ્માઇલ શેખ, જેના માટે અત્યારે કાર્યવાહી ચાલુ છે। આ જે
શરૂઆતમાં આ હત્યા કરવા માટે જે કારણ દર્શાવેલું હતું કે કુટુંબની નારાજગી છે એટલે નસરીન બાનુની હત્યા કરવામાં આવેલી છે, પણ જે પ્રાથમિક પૂછપરછ અને બીજી વિગતોને વેરીફાઈ કરતાં એનું સાચું કારણ આ નસરીન માત્ર એના માતા પિતાનું એકમાત્ર સંતાન હોય અને એના વારસદાર તરીકે એના પિતરાઈ એટલે એમના જે ભત્રીજાઓ છે એ જ આવવાના હતા નસરીનના પિતાના, અને એ નારાજગીના ઓઠા હેઠળ આ જમીન મેળવવાની લાલચથી આ લોકો એમની હત્યા કરેલી છે. રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી, એબીસી ન્યૂઝ, અમદાવાદ.